આપણા ગામના અને તાલુકા પંચાયતના સદસ્ય શ્રી એવા હનીફભાઈ લાખા તેમજ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ હનીફભાઈ જાફરભાઈ લાખા, ઈસાભાઈ, આમનભાઈ, ઇબ્રાહીમભાઈ અને પંચાયત બોડી અને ગામથી આવેલા તમામ વડીલો, આજે આપણે જે અહીંયા આપણા ગામના તલાટી ગ્રામ મંત્રી શ્રી ભગીરથ સોલંકી છે, અહીંયાથી તેણીએ પીએસઆઈની એક્ઝામ પાસ કરી અને પીએસઆઈની અંદર નોકરી માટે જાય છે, તો આપણે એનો વિદાય સમારંભ માટે થઈ અને અહીંયા આપણે એકત્રિત થયા છીએ. તો સૌ પ્રથમ છે આ પ્રોગ્રામની શરૂઆત છે આપણે અહીંયા આવેલા જે વડીલો છે, જે આગેવાનો છે, એના સ્વાગતથી કરશું. સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હનીફભાઈ જાફરભાઈ લાખા કરશે. તો હા, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી હનીફભાઈ જુમરાભાઈ લાખાનું સ્વાગત છે. આપણા સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ હનીફભાઈ જાફરભાઈ લાખા કરશે. આપણા ગામના સરપંચના સદસ્યના છે પ્રતિનિધિ ઇબ્રાહીમભાઈ મુસાભાઈ લાખા કરશે. સ્વાગત છે એ આપણા ઈસાભાઈ રાયબભાઈ લાખા કરશે. તાળીઓ પાડો ભાઈ, તાળીઓ પાડો. તાળીઓ પાડો ભાઈ, તાળીઓ પાડો, તાળીઓ પાડો. હવે ઈ છે આપણી ગામની અંદર મને યાદ છે ત્યાં સુધી આપણે જે મગરા હતા, મગરાભાઈ પછી સૌથી વધારે સેવા આપી હોય તો આ ભગીરથ સોલંકી આપેલી છે. સોનિકભાઈ નું ખૂબ ખૂબ સ્વાગત છે આ પ્રોગ્રામની અંદર. આવો સોનિકભાઈ, બેસો બેસો, બીજા ઓડિયન્સ બેસો, સામે બેસી જાવ તો મજા આવશે. જોરદાર તાળીઓથી આપણે એને વધાવશું. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ હનીફભાઈ. તેણીએ છે પીએસઆઈ ની એક્ઝામ પાસ કરી અને પીએસઆઈ ની અંદર હમણાં ટૂંક જ સમયની અંદર પોતાનો ઓર્ડર આવી ગયો છે અને નિમણૂક થશે પીએસઆઈ ની અંદર. તો ખૂબ જ તાળીઓથી તેને આપણે વધાવશું. તો આ પ્રસંગ નિમિત્તે હું કરીશ કે પ્રાસંગને અનુરૂપ બે શબ્દો કહેશે. હનીફભાઈ, સરપંચ શ્રી અને ગામ પ્રમુખ, ખરેખર બિરદાવા લાયક વસ્તુ છે કે આપણે ગામમાંથી તલાટી મંત્રી થઈ અને પીએસઆઈ અને પરીક્ષા પાસ કરી અને આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી હાર્દિક શુભકામના છે. બીજું કે ખરેખર એના નંબર બધા રાખજો, જરૂર આપણે વધારે પડશે. કારણ કે ક્યાંય પણ હશે તો કેવા તો થાય અને કદાચ ઇન્ટ્રીમાં ક્યાંક હોય તો કામ લાગશે, એટલું ખાસ ધ્યાન દેજો. પીએસઆઈ બનેલું આપણા માટે, ધડકા ગામ માટે ખરેખર જરૂરી વસ્તુ છે. વિડીયો ઉતારતા રહ્યો, મારે તો મજાક કરવાની આદત છે ને અમે તો કરીએ જ છીએ મજાક. વિડીયો ના ઉતારતા, કંઈક પણ હશે પણ થઈ જશે એમાં ઉપાધિ ના કરતા. બસ ખરેખર એક સરસ અને ખુશીની વસ્તુ છે કે પીએસઆઈ બની અને આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમારા ગ્રામજનોની બધાની તમને હાર્દિક શુભેચ્છા છે. બે ત્રણ વખત ફોન ની અંદર કોન્ટેક્ટમાં જ હોય છે કે ફલાણા ભાઈ નો વેરો ભરવાનો છે, ઓલા ભાઈ ને વેરા પોચ દેવાની છે, ફલાણા ભાઈ ને અકાળની ગાડી દેવાની છે. આ રીતના જે ઘણા બધા કામો છે ગામની અંદર, તમને ખબર હોય કે ન હોય, આપણા મંત્રીશ્રીએ આપણા માટે કરી દીધેલા છે. તમને કદાચ ખબર ન હોય પણ તે છતાં પણ ગામનો સર્વાંગી વિકાસના કામ હોય કે કોઈ પણ પર્સનલી કામ હોય તો ઘણી બધી રીતે આપણને ઉપયોગી થયેલા છે અને ઘણું બધું એને કામ કરી દીધું. તો એનું પણ આપણે સ્વાગત કરશું, પણ એ પહેલા છે એનું આપણે વક્તવ્ય થોડી વાર સાંભળશું. તો શ્રી ભગીરથ સોલંકી, જોરદાર તાળીઓ પાડશું એના માટે. આપણા બધાના
એમનું પણ આપણે સ્વાગત કરવાની ફરજ છે. અમારા તરફથી અમારા ગામ તરફથી હા બરાબર ને કાંઈ પણ કોઈથી કહેવાનું હોય નિશામે દુકાન કહી દે વરસ પૂરું થાય ઇબ્રાહિમ મુસા, બરાબર પેન્ડા તો લાય ભાઈ આપણા ભૂતપૂર્વ સરપંચ જાકુબભાઈના પ્રતિનિધિ એવા દાઉદભાઈ યાકુબભાઈ લાખા, મને પોઝિટિવ વાઇબ દેવાવાળા મુસા આપા કે તારું પીએસઆઈ માં પહેલા સિલેક્શન થઈ જાય એને ચાદર મારી માની છે. મિસ્ટર ગૌડવ, મિસ્ટર ગૌડવ. ચાલો ઈસાભાઈ રાયભાઈ, ઈસાભાઈ, હા ઈસાભાઈ રાયભાઈ લાખા, આમનભાઈ, તાળીઓ પાડશું ભાઈ આપણે. આમનભાઈ, આ મારા પાકા મિત્ર આ છે સૌથી વધારે સૌથી વધારે અમે સડકામાં બેઠા હોય તો અમને છે પણ મને ખૂબ ખૂબ ધન્યવાદ આમનભાઈ. પણ મને ખોટું નહીં લાગે એવું જાહેર હવે પછી પ્રોગ્રામ પૂરો થાય પછી બધા મુલાકાત કરી લેજો. ચાલો ભાઈ આવતા રહ્યો, એક એક પછી એક લાઈનમાં આવજો એટલે વ્યવસ્થા વિખાય નહીં. મુલાકાત કરતા રહ્યો આપણે. ભલે તલાટી મંત્રી તો હતા, કર્મચારી હતા પણ લાગણી સાથે પણ સારા એવા જોડાયેલા હતા. કુમારભાઈ, તમારી બોડીનો માણસ કહેવાય અને તમે પંચાયતમાં આવો છો કે નથી આવતા તો આ લોકોને ખબર નથી બાકી ભગીરથ સોલંકીનું સ્વાગત કરશે દાઉદભાઈ, દાઉદભાઈ ઈસાભાઈ. ત્યારબાદ સુમારભાઈ ઇસ્માઇલભાઈ લાખા, સુમાર. ચાલો ભાઈ આવતા રહ્યા રફીકભાઈ દાઉદભાઈ લાખા. ફોટોગ્રાફી પણ એક યાદગાર રહેશે કાયમી માટે, તો જે ફારૂકભાઈ ફોટોગ્રાફી કરે છે તેની તરફ પણ ધ્યાન આપજો. ચાલો ભાઈ ઇબ્રાહિમભાઈ મિલિટરી, સુમાભાઈ કરો બરો મુલાકાત કરતા. બાપાને ખાધી બાપાને ખાસ યાદી દેજો. ખૂબ ખૂબ ધન્યવાદ ઈસાભાઈ. ચાલો મુલાકાત કરવી હોય આગળ આવતા રહ્યો ભાઈ. યો આ પેન્ડો ખાવ તમે યો ઇબ્રાહિમભાઈ તમારે તો યાર પેલા ખાવું લ્યો હુસૈન, મોતીભાઈ, ચાલો બાકી હોય આવી જાવ ભાઈ. નામ લેવામાં ભૂલ થઈ ગયું થઈ જાય. મૂકો ને. ચાલો પ્રોગ્રામ હજી બાકી છે ભાઈ, બેસજો 2-5 મિનિટ. તલાટી મંત્રીની મુલાકાત કરવી હોય આગળ આવતા રહ્યો ભાઈ બધા. આ ભાઈનો બીજું ઉદાહરણ મને નામ નતો આવડતું અહીંયા આનું મારા સ્પેશિયલ સન્માન કરું છું. લાવતા યાર
મંત્રી મંત્રી જો ભાઈ હા ભાઈ આમળો આ ભાઈએ ગળું મારી ગાંડી હટીને હું તો તેથી વેરિફિકેશનમાં જતો હતો મારો વાંકે નતો એટલે સાહેબ એમને જવા દઉં છે પાછી ગાડી રોકાડી ઓલા ટ્રક રાખે મેં કીધું મારે ફૂલ વીકો જ એકની રોકડી લાગતી છે એટલે મારે તો જરૂર આભાર કરે આ ભાઈનો ખૂબ ખૂબ આભાર હો ભાઈ કે તમારો વાંક નથી ભાઈ હાલો હાલો લેતા જાઓ બધા ચાલુ આટી થઈ જાય ડબલ થાય ને સબી મારો તો લઈ લે હું દાઉદ આખા ગામનું ટ્યુનિંગ કરવામાં સૌથી મોટો ફાળો હોય હાલે ભાઈ, લે. તો બધા આને તાળી પાડી જાય એકવાર ભાઈ તો ગડીએ ઉપાધિ નહીં ને લગભગ બધા પરિચય છે મોગરાભાઈ પછી દાઉદભાઈએ કીધું કે 3 વર્ષ ઉપર 4થું વર્ષ રનિંગ 4 વર્ષ પૂરા નથી થયા એ પહેલા પીએસઆઈ માંથી ઓર્ડર આવ્યો કે ભાઈ ઝડકા અને સમણ લેવા અને આજે એ એટલે વાત કરું મારે તમને હાલ એવું નથી કે તમારે પહેલા વહેલા મારા ગામમાં દિવ્યેશ સોસાઈ મૂળ મારા જ ગામનો કે ભાઈ ઝડકા સમણ લેવા એટલે એણે મને ડાયરેક્ટ ગભરાવી દીધો કે એ ગામ ક્યાં લીધું તે તો મેં કીધું આ તો ઓર્ડર છે ને ફરજિયાત રેગ્યુલર ગામમાં ઓર્ડર છે હાજર તો થવું પડશે પણ મને ગૌરવની વાત છે અને અહીંયા નહીં તાલુકામાં જિલ્લામાં કોઈ પણ જગ્યાએ હું કહું કે ભાઈ ઝડકાની એક ઇમેજ એમ અને આજે ખરેખર ઝડકાનો સિંગલ પ્રશ્ન હું આવ્યો પછી તાલુકા સુધી એમાં બધા તમારો બધાનો વિકાસ છે એવું નથી કે મેં કામ કર્યા હોય આપણે કહીએ ને કે પરિવારમાં બે પતિ પત્ની હોય ભાઈ બહેન હોય કે એક જ મા બાપના દીકરા હોય કે મતભેદ તો થવાના જ એમ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એવું આવતું હોય કે અમુક જગ્યાએ હું આ ટીમ આવતો હોય પણ આપણી બધા વચ્ચે જે મનભેદ નથી ને એ સક્સેસ છે એમ કે ભાઈ તમે અને મેં ટ્યુનિંગ રાખ્યું એમ બીજી વસ્તુ એ કે ઝડકામાં કોઈ પણ ટાઈમે આપણે કહીએ કે ભાઈ ઝડકા છે XYZ બધાએ ખૂબ મને સારો સહકાર આપ્યો એમ એટલે ઝડકા માટે એક સારી લાઈન હું બોલીશ એમ કે જ્યારે મેટરની પટેલની ખબર હતી હનીફભાઈને ખબર હતી મુળુભાઈએ ખુદ કીધું ભાઈ ગણેશના છે એટલે કહું કે જ્યારે મને ખબર છે હું તો ઓફિશિયલી રજા ઉપર હતો તોય મારી 15 દિવસ કે મહિનો દિવસ રાહ જોઈ છે કે તમે આવો પછી સાહેબ કામ કરાવો એટલી બધી લાગણી એમ ટૂંકમાં અને હું કદાચ ન આવ્યો હોય તો બીજા મંત્રી પાસે કામ નથી કરાવ્યું એવા દાખલા છે મારી પાસે એટલે એના માટે તમારા બધા માટે એક લાઈન કહું કે ભાઈ પાનખરમાં પડખે ઊભે એને પડતો ન મુકાય ભાઈ બંધ એમ એટલે તમારા બધા માટે આજીવનનું મંત્રી છે એની ટાઈમ આ નંબર સિંગલ મારા રહેશે જ ગમે ત્યારે કોલ કરી શકો મંત્રી તો ઠીક છે હજી PSIમાં જાવ તો એ કનેક્ટિંગ રહે અને કોઈ પણ ટાઈમ એમ અને પહેલે આજીવન મેં અહીંયા નહીં જ્યાં નોકરી કરી ત્યાં કે કર્મચારી તરીકે કરતા નાગરિક તરીકે તમે બધાએ મને જોયું હશે મોટી ઉંમરના મેં બાપા અને ભાઈ તરીકે સ્વભાવ આપ્યો કોઈ દિવસ મેં એ નહીં આપ્યો ભલે મારી ઉંમરના હોય દાઉદ ને એ બધા જોડે મસ્તી કરતા હોય બાકી મોટી ઉંમરમાં ક્યારેય મેં કર્મચારી તરીકે ભાવ રાખ્યો જ નથી તમે જોયું હશે અને બધાએ તમે મને હેચવાય છે એમાં ના ને એમ એટલે આપણે ઝડકા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મેં કીધું ને કે ભૂલ તો થાય આપણે બધા માણસ છે
અલ્લાહ કે ઈશ્વર નથી એમ. ભૂલ તો થવાની જ છે. કોઈ પણ જગ્યાએ તમે કરો એટલે દરેક જગ્યાએ 100% આપણે આપી જ નથી શકવાના એમ. કેમ કે આપણે માનવી છે એમ, ભૂલ થવાની જ છે. અમુક સત્ય રહી જાય છે એમ. એટલે એ બધા વચ્ચે કાંઈ બોલાઈ ગયું હોય કે ભૂલચૂક થઈ હોય તો હું તહે દિલ છે માફી ચાહું છું. અને બધા મોટા ભાઈ કે નાના ભાઈ તરીકે માફ કરી અને મનમાં લાગણી એવી ન રાખવી. હું કહું છું ને, કદાચ હું બોલી ગયો કે તમે બોલી ગયા હોય ને, હું કહું છું ને, આપણે ગીતામાં એક શ્લોક છે એમ કે ભાઈ અભયમ દેહી દેહેશ પાપાદ અસ્માકમ નિમાય. અભય અને નિર્ભયમાં એટલો જ ફરક છે. અભય એટલે એવું કે મારાથી તમે ડરવા ન જોઈએ ને તમે મારાથી ન ડરવા જોઈએ. નિર્ભયમાં અને અભયમાં એટલી પાતળી ભેદ રેખા છે. એટલે અભયમ રહી એટલે ભલે બોલાઈ ગયું હોય મારાથી કે તમારાથી, હું ભૂલી જવા વાળો માણસ છે, હું કોઈ દી યાદ નથી રાખતો, હું એમાંય નહીં કહું કે આને મને હેરાન કર્યો હતો એટલે એની ટાઈમ તમે તારે મને ફોન કરજો, એવું નથી. અને બીજી વસ્તુ કે સત્તા પક્ષમાં તો માણસો જોડાયેલા હોય. ઝડકાની મોસ્ટ પ્રોબેબિલિટી બાબત એ હોય ને કે અહીંયા વિરોધ પક્ષ વાળા લોકોએ મને ચાહના એટલી આપી છે કે ભાઈ મોતીભાઈ છે કે બીજા ત્રીજા કે બોડીમાં હારેલા માણસો હોય. સત્તા પક્ષ વાળા તો કાયમી ટ્યુનિંગ રાખવું જ પડે, પણ વિરોધ પક્ષ વાળા એ કોઈથી કર્મચારીઓને હેરાન કરે ને એ ઝડકાની મોટી. અને અહીંયાની તાલુકામાં ને દરેક જગ્યાએ હું કહેતો જવું છે કે ભાઈ એ વન વે કામ છે એમ કે ત્યાં તમારે પછી એકવાર બોડી રચાઈ ગયા પછી પ્રશ્ન નથી. અને આ આજે હું મારી એક લાગણી વ્યક્ત કરું છું કે ભાઈ ચૂંટણી તો તમે કરો, બધા આખા લાખા એક જ પરિવારના છે, એટલે બને તો પટેલ એકાદું સંકલન રહીને સમરસ થાય એવી ટ્રાય કરો. 5 લાખ રૂપિયાની સરકારની ગ્રાન્ટ આવે, ચૂંટણી કરીને તમે ખર્ચા કરો એનો કોઈ મતલબ નથી એમ. પછી તો તમે અલ્ટિમેટલી મને ખબર છે બધા તહેવારમાં જોડે રહ્યો છે, બધું સંકલનમાં છે. આપણે હનીભાઈની ચૂંટણી વખતે જોયેલું, દરેક વખતે જોયું, તો પછી ચૂંટણીના આવા અંકમાં ખર્ચા કરવા જોઈએ. પછી તમારો મતલબ છે, પણ આ તો સરકારની 5 લાખ રૂપિયા પછી તમારે કોઈને લબડવાય ન જવું પડે. બાકી હનીભાઈને ખબર છે 5 લાખ રૂપિયા કેમ કઢાવાય, સરકારમાંથી ગ્રાન્ટ બહુ ઇઝીલી નથી આવતા. આ તો તમને બાય ડિફોલ્ટ સરકાર આપશે. સમરસ કરો તો એક ફળી વાય થઈ ગયો કે ઘેરા વાય થઈ ગયો, દરેક ગામમાં થાય જ છે કે ભાઈ આ વખતે આ એક ફળીના સમરસ બોડી બેસાડી દેવાની. એટલે એ પણ એક પ્રયત્ન કરો. સમરસ એટલું રાખો છો, બધાનું રાખો છો તો અંદરો અંદર બીજું ભાઈચારાની વૃત્તિ કાયમી અત્યારે રાખી છે એવી જાળવી રાખો, એવી બધાને શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ ભગીરથ સોલંકી. આ તમારી જિલ્લામાં યાદી જાહે હો. આ જિલ્લામાં યાદી જાહે.